નમસ્કાર, ન્યૂઝ 11 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને હું છું ભૂમિ. નજર કરી મુખ્ય સમાચાર પર. મારું નામ કિરણબેન બગડા, હું જાનમેર સરપંચ છું. અમારા ગામમાં એક અઠવાડિયામાં 3 થી 4 દિવસ ધોરાજી પોલીસ આવી અને ખોટી રીતે ગાડીઓ ડિટેન કરે છે અને ગરીબ માણસોને હેરાન કરે છે. તે માટે અમે સંપૂર્ણ ગામ બંધનું એલાન કર્યું હતું અને આજે સવારે ડીવાયએસપી જેતપુર ડીવાયએસપી સાહેબ આવ્યા અને અમને એવી ખાતરી આપી છે કે આજ પછી કોઈ પણ પોલીસ અધિકારી તમને ખોટી રીતે હેરાન નહીં કરે અને જે પણ ગાડીઓ ડિટેન કરી છે એનું અમે જે થતું હશે એ કરી દેવું એમ અમને આશ્વાસન આપ્યું છે. તે માટે હવે અમે રેગ્યુલર ગામ ચાલુ કરી દઈએ છીએ. કુમાર મગનભાઈ ઘેટિયા, જાનમેર ગામનો રહેવાસી, ધોરાજી તાલુકાનો. અમારે અહીંયા 2 દિવસથી આ પોલીસનો ખૂબ જ ત્રાસ હતો અને સાઈડમાં પડેલી ગાડી ડિટેન કરતા હતા અને મનફાવે એટલો દંડ કરતા હતા. તેથી અમારા ગામજનો બધા રાતે ભેગા થયા અને ગામજનોએ એવું કીધું કે આપણો સંપૂર્ણ જ્યાં સુધીનો નિર્ણય ન હોય ત્યાં સુધી સંપૂર્ણ ગામ બંધ રાખવાનું છે. અને અત્યારે ડીએફસી સાહેબ જેતપુરથી આવેલા અને એ લોકોએ ગામજનોને આશ્વાસન આપેલું છે કે એવું બીજી વાર એવું નહીં થાય અને કોઈ તમને ખોટી રીતે કણરતી નહીં કરવામાં આવે, તમે તમારી રીતે ધંધે ચડી જાઓ અને આશ્વાસન આપ્યું. તેથી ગામજનોએ સૌની દુકાન ખોલી અને પોતપોતાના ધંધે લાગી ગયા.